શ્રી ગુરુદેવ દત્ત. એનઆરઆઈની ભવિષ્યમાં જે સ્થિતિ થવાની છે એ સ્થિતિમાં ઘણા મિત્રો પૂછે છે કે ઓસ્ટ્રેલિયાનું શું થશે, ન્યૂઝીલેન્ડનું શું થશે. એમની એ જ ગતિ થશે જે દિશામાં નાટો અને અમેરિકા જઈ રહેલા છે. જો એ લોકો પણ એ જ દિશા પર રહે તો એમની પણ એ જ ગતિ થશે. બીજી વસ્તુ કે સદીનો સૌથી મોટા જળ પ્રલયના સમયમાં આપણે અત્યારે છે, એટલે કે જળ તત્વ એક્ટિવ છે. હવે એ જળ તત્વના એક્ટિવ થવાથી સમુદ્ર અને નદીઓને કારણે, પહાડોને કારણે અને અતિ વરસાદને કારણે જ્યારે સમુદ્ર અને નદીઓ એની મર્યાદા તોડશે ત્યારે દરેક રાષ્ટ્ર, એની પ્રજા, એમના કર્મો પ્રમાણે એ બધા દેશોની ગતિ થશે. મૂળ વસ્તુ તો આવું ને ભાઈ કે ભારત આ વિશ્વમાં, આ ધરા પર એક મંદિર સમાન છે. જેમ આપણા ઘરની અંદર એક મકાન હોય, એક રૂમ હોય, એમાં એક મંદિર હોય, તો એના ભારત આ પૃથ્વી પર એક મંદિર સમાન છે. અને આ મંદિરમાં, આ મંદિરની પવિત્રતા, અહીંની પ્રજાઓની પવિત્રતા સાથે જેટલી આ અંગ્રેજ પ્રજા અને મુગલોએ જે કંઈ પણ અત્યાચાર કર્યો છે છેલ્લા 600-700 વર્ષમાં કે 800 વર્ષમાં, પહેલાં મુગલોનું રાજ હતું, પછી અંગ્રેજોનું રાજ હતું, એ બધાના જ કર્મના હિસાબ પાકી ગયા છે. અને એ બધા કર્મો પ્રમાણે આ યુરોપ, અમેરિકા, એની સાથે જોડાયેલી આખી જે સાયકલ છે તે, આ મુગલો અને એની સાથે જોડાયેલી મિડલ ઇસ્ટથી લઈને પાકિસ્તાન, અફઘાનિસ્તાન સુધીની સાયકલ, કે એની સાથે જે ચીન પણ જોડાયેલું છે તે, જે કંઈ પણ રાષ્ટ્રો આ સાયકલમાં જોડાયેલા છે એ દરેકને એના કર્મનું ફળ ભોગવવાનો સમય 2020થી શરૂઆત થઈ ગઈ છે અને 2025થી એ એના ફાઇનલ સ્ટેજ તરફ જશે. બરાબર? સિદ્ધ પુરુષ હોય, સંતો હોય કે અવધૂતો હોય, ભગવાનને રજે રજનું ન પૂછી શકે કે ક્યાં કેટલું નુકસાન થશે. અને બધું જાણતા હોવા છતાં પણ એમની પણ એક મર્યાદા હોય છે. પરમાત્મા આપણને એક સ્ક્રિપ્ટ આપતા હોય છે, તો એક સ્ક્રિપ્ટ પ્રમાણે મેં તમને ખાલી આટલો ઈશારો કર્યો ભાઈઓ, બહેનો, સખાઓ, મિત્રો, કે જે લોકોએ પણ આ ભારત ઉપર રાજ કર્યું છે, એ મોગલ પ્રજા અને અંગ્રેજો, અને જે એમણે અત્યાચાર કર્યા છે આપણી બહેનો પર, માતાઓ પર, આપણા ભાઈઓ પર, આપણા દેવસ્થાનો પર, દેવસ્થાનોની જે પવિત્રતાને જે કંઈ પણ એમને નુકસાન કર્યું છે, બરાબર ને, એમના કર્મના ફળ ભોગવવાના જે લખાઈ ગયેલા હતા તેનો પીરિયડ 2020થી ચાલુ થઈ ગયો છે. અને ફાઇનલ જજમેન્ટ બધું 2030-31 સુધીમાં આવી જશે. બાકી વાત, અત્યારે પણ જે ભારત આપણું જે રાષ્ટ્ર છે, સનાતન ધર્મનો જેનો પાયો છે, એ રાષ્ટ્રની વિરુદ્ધ આપણામાંથી પણ જે કંઈ પણ હશે એ રાષ્ટ્રની વિરુદ્ધ, રાષ્ટ્રને નુકસાન થાય એવા લોકો જે કંઈ પણ કાર્યો કરતા હશે, એ ચાહે કોઈ પણ ધર્મ ના હોય, પછી એ સનાતની પણ કોઈ, એ રાજકીય પાર્ટીઓ હોય, એ સંસ્થાઓ હોય, સંગઠનો હોય, એ બધાને આ 2025થી 30 સુધીમાં સમય જોવાનો છે. આ બધા સાથે હિસાબ થશે. કેવળ એ જ પ્રજા રહેશે કે જે રાષ્ટ્રને વફાદાર છે, આ ભારતને વફાદાર છે, આ રાષ્ટ્રનો જે મૂળ ધર્મ છે, સનાતન ધર્મ, એને નુકસાન થાય એવા કોઈ એમના કર્મ નથી. માનવતા છે, ઉદારતા છે, કરુણા છે, પરસ્પર દેવોનો ભાવ છે, નાત જાતનો એના મનમાં કોઈ ભેદ નથી, સર્વધર્મ પ્રત્યે સંભાવ છે. બાજુના સોસાયટીની બાજુમાં મસ્જિદ હોય તો પણ એ ક્યારેય તોડવા નથી જતો, કે ચર્ચ હોય તો પણ ક્યારેય તોડવા નથી જતો, કે હિન્દુનું મંદિર છે તો પણ ક્યારેય એને નુકસાન કરવાની એની કોઈ માનસિકતા નથી.
દરેક ધર્મની સ્ત્રી બહેનો પ્રત્યે જેની આંખમાં ઉદારતા છે, કરુણા છે, વાસના નથી, સન્માન છે, આવું જેનું વ્યક્તિત્વ છે, એવી પ્રજા, એવા પરિવાર, એવા કુટુંબો, એવા વ્યક્તિને કોઈ નુકસાન થવાનું નથી. પછી એ ભગવાનનું નામ ઓછું લેતું હોય કે વધારે લેતું હોય. બાકી રહે તો આપણે સતયુગમાં એન્ટ્રી મારવાના છે ભાઈ. તો એન્ટ્રી મારવાનું તો સતયુગ જેવું આપણું હવે કલ્ચર, આપણે ચરિત્ર બનાવી રહ્યું છે. સતયુગ જેવું જે કંઈ પણ 1000 વર્ષ પૃથ્વી પર આવી રહેલા છે, એમાં 100 વર્ષ ભારતનો ગોલ્ડન પિરિયડ છે. 80થી 100 વર્ષનો. જેટલું ગુરુદેવ સાથે સત્સંગમાં મને ધ્યાન છે, જેટલી એમની પ્રેરણાથી ધ્યાન છે, તો એ 80થી 100 વર્ષનો ગોલ્ડન પિરિયડ તમેની તમારી ભાવિ પેઢીઓ પણ ત્યારે જ જોશે કે જ્યારે તમારું કલ્ચર હશે, તમારું ચરિત્ર હશે, તમારામાં કરુણા હશે, દયા હશે. મેં જે કંઈ હમણાં કહ્યું એ બધા તમારામાં ગુણો હશે, તો તમારામાંથી એક ગેટ પાસ છે. બરાબર છે. બાકીનું બધું તમે ક્યાં છો તમે જોઈ લો, હું ક્યાં છે તે જોઈ લો. આપણે કોઈ જ્યોતિષ નથી. બધું જ્ઞાન છે, ગ્રહોનું, બધું પંચાંગનું. જેટલું જ્યોતિષોનું જ્ઞાન છે એટલું જ જ્ઞાન છે, પણ ગ્રહોના જ્ઞાનની સાથે આધ્યાત્મિકતા જોડાયેલી છે, અને આધ્યાત્મિકતાની સાથે ઋષિ પરંપરા સાથે હું જોડાયેલો છું. તો એના જે વાઇબ્રેશન છે એના આધારે હું કહું છું. બાકી કોઈ જ્યોતિષ કે કોઈ એવો છાતી ઠોકીને દાવો નહીં કરી શકે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને આટલા દેશ આમ સાફ થઈ જશે. આ બધું તે જ વ્યક્તિ કહી શકે જે દિવ્ય દ્રષ્ટા છે, જેને 3 કાળનું જ્ઞાન છે. અને એવી વ્યક્તિ ખાલી ઇશારા કરતા હોય છે, અને એવા જ ઇશારા હું તમને કરું છું. બરાબર છે. હા, એવું ખોટું ફેંકાફેંક કરીને હું પ્રજાને ડરાવવાનું નહીં. પ્રજાએ 2 જ માર્ગ પર પસંદ કરવાનો છે. સમય આવી ગયો છે 2025થી. કાં તો તમે પાંડવોની સાથે રહો. કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો, બરાબર ને? તો તમે પણ એમાં ગોવારોની જેમ ડાંગથી ટેકો આપો. રામની સાથે વાનર સેના હતી, એક નાની અમથી ખિસકોલી પણ એમના સપોર્ટમાં હતી, તો એની જેમ તમે સપોર્ટમાં રહો. દેવસુનું યુદ્ધ હતું તેમ તે સમયે દેવોની સાથે જે રહી હતી. તો મતલબ તમે સત્યની સાથે રહેશો તો તમને ફાયદો થશે. હવે પ્રશ્ન એ છે કે દરેકનું પોતપોતાનું સત્ય અલગ અલગ છે, બરાબર છે. પણ જે સનાતન ધર્મનો સિદ્ધાંત છે એ પ્રમાણે જે સત્ય છે મેં તમને કહ્યું, તે છતાં તમને તમારું જે સત્ય લાગે એ પ્રમાણે ચાલજો, બરાબર છે. પરમાત્મા જ તમારો કે મારો હિસાબ કરશે કે તમારું સત્ય સાચું છે કે મારું સત્ય સાચું છે કે કોઈ ત્રીજી વ્યક્તિનું સત્ય સાચું છે. જેનું સત્ય સાચું હશે તેનો જ હવે પછીના સમયમાં વિજય થવાનો છે. અને એ જ વ્યક્તિ હવે પછીની જે સનાતન ધર્મના ઉત્કૃષ્ટથી જે આખા વિશ્વમાં જે સતયુગની લહેર ફેરવાની છે 1000 વર્ષ સુધી, બરાબર ને? તો એ આપણે જેટલું જીવીએ ત્યાં સુધી તે જોઈ શકશું. પણ ગુરુદેવના ઇશારા સંકેત પ્રમાણે 1000 વર્ષનો સતયુગ છે. બાકી કલયુગ 5000 પૂરો થઈ જાય છે એ બધી વાત ખોટી છે. કલયુગની અંદર એક આ બ્રેક છે, એમાં 100 વર્ષ ભારતનું ગોલ્ડન પીરિયડ છે, સુવર્ણકાળ છે. અત્યારે તમે અમેરિકાની જે જાવ જલાલી જઈ એ કંઈ જ નથી. તમે કોઈને ત્યાં જશો તો પાણી માંગશો તો દૂધ મળશે, સમજ્યા ને? ઓટલો માંગશો તો તમને રહેવા માટે મહેલ મળશે. એ બહુ સરસ થઈ જવાનું છે એમ. પણ આપણે મહાસત્તા બનશું તો અમેરિકા અને યુરોપ જેવી વલ્ગારિટીની હશે. અહીંયા ચરિત્ર હશે, સંસ્કાર હશે, ધર્મ હશે, અને એની સાથે આપણો મતલબ જાહો જલાલી પણ હશે એમ. સમજી ગયા ને? આપણું મહાસત્તા બનશું પણ કલ્ચરની સાથે, ચરિત્રની સાથે બનીશું એમ. એક પેલું જેમ રામ રાજ્ય કહેવાય એ રીતનું કે જેમાં ધર્મ પણ હશે, લોકોનું જીવન પણ બહુ સુખી હશે, મર્યાદા પણ હશે, ચરિત્ર પણ હશે, કરુણા પણ હશે, દયા પણ હશે. અમેરિકા અને યુરોપમાં કેવું, એ લોકોને ત્યાં જાઓ જલાલી આવી પણ પછી એની સાથે અશ્લીલતા પણ આવી, એમ વ્યભિચાર પણ આવ્યો, ભ્રષ્ટાચાર પણ આવ્યો. એ બધાથી પર થઈને ભારત, મેં ઘણા વર્ષો પહેલાં પણ કીધેલું અને આજે પણ કહું છું, ભારત મહાસત્તા બનશે પણ અમેરિકા યુરોપ જેવું કલ્ચર નહીં હશે. અહીંયા સનાતન ધર્મ
નો ઉદય થશે, એમ સોને કરારી ખુલ્યું હશે ને એનું ઉજાસ એટલો એ હશે કે આખું વિશ્વ એ ઉજાસમાં રંગાઈ જવાનું છે. બરાબર ને? તો બહુ સારા દિવસો આવવાના છે. પણ જે આ 5 વર્ષ સંઘર્ષના છે એનો સામનો તમારે કરવાનો છે. અને એનો સામનો કરવાની એક જ જડીબુટ્ટી છે. મહાદેવના ચરણ પકડી લો, હનુમાનજીને પકડી લો, ખૂબ ભક્તિ કરો અને તમારું ચરિત્ર સાચવો. કોઈને નુકસાન થાય એવું કામ નહીં કરો, ચાહે કોઈ પણ ધર્મનું હોય. બરાબર? કોમી રંખાણ થાય કે સિવિલ વોર થાય, આપણે કોઈના ધાર્મિક સ્થાન તોડવા જવાના નહીં. જેને આપણા ધાર્મિક સ્થાનો પર હુમલો કર્યો છે છેલ્લા 500-700 વર્ષ સુધી, આપણી માતા બહેનોને અપવિત્ર કર્યા છે, એ બધાનો હિસાબ કરવાનો સમય અત્યારે આવી ગયો છે. તો તમે એવા કર્મો કરીને પાછા તમે એવા કાળચક્રના ચક્કરમાં ન ફસાતા કે તમને ફ્યુચરમાં તમારી હાથે પણ એ રીતનો ઇન્સાફ થાય. એટલે આપણે સત્યના માર્ગે અને સુરવીરતા રાખીને કોઈ પણ ધર્મને નુકસાન કર્યા વગર આપણે આ વિજય મેળવવાનો છે. તમારી પર હુમલો થાય તો સ્વરક્ષા માટે જે કરવું હોય તે કરજો. એ તો દરેક ધર્મમાં છૂટ છે. બરાબર છે? ભગવાન કૃષ્ણએ પણ જરૂર પડી તો યુદ્ધમાં અમુક મર્યાદાઓ તોડવી પડી હતી, તો અર્જુનને વિજય મળ્યો હતો. એટલે ધર્મ માટે તમને જે કરવું હોય તે કરી શકો, પણ કોઈ બહેનોની સાથે કોઈ દ્વિવાર નહીં કરવાનું. કોઈનું ગમે તે ધર્મસ્થાન હોય આપણે એને નુકસાન કરવાનું. કારણ કે દરેક વિધર્મી લોકો એની સોચ પ્રમાણે જીવતા હોય છે. એ મૂળ ધાર્મિક સ્થાનમાં તો પરમાત્મા જ હોય છે. પાછી તમે એને વાહેગુરુ કહો, ઈસુ કહો, અલ્લાહ કહો, ચાહે કોઈ બી કહો. બરાબર? માણસની સોચમાં ગડબડ છે, પરમાત્મામાં કોઈ ગડબડ નથી. તો જેની સોચમાં ગડબડ છે એની સાથે તમારે સંઘર્ષમાં ભવિષ્યમાં આવવું પડે, કરો. પણ ધાર્મિક સ્થાનોને કોઈ નુકસાન નહીં કરતા, એમની બહેનોને માતાઓને કોઈ નુકસાન કરવું નહીં. ને આપણે આપણી રીતે પાંડવોની જેમ આપણું ચરિત્ર સાચવીને આ વિજય પ્રાપ્ત કરવાનો છે. ચાલો સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ. પ્રાતકારે આજે સત્સંગ નહીં કરી શક્યો, રાત્રે લગ્નમાં ગયા હતા, બહુ મોડું થઈ ગયું. તો જીવ તો ચાલે નહીં તમારી સાથે વાત કર્યા વગર. તો ફરીથી પરમાત્માએ જે બોલાવ્યું તે બોલ્યો છું. જેટલું આમાં સાચું લાગે તમને એ પરમાત્માના શબ્દ છે એમ સમજજો. અને જે તમને મગજમાં નહીં ઉતરે તો સમજી લેજો કે આ એક સંજય બોરીવાલાની ઘટિયા સોચ છે એમ સમજીને એને નિગ્લેક્ટ કરજો, ક્ષમા કરજો. શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવોભાવથી સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને પ્રણામ. પરસ્પર દેવોનો ભાવ સમજી જાઓ. તમારી દ્રષ્ટિ, તમારી વાણી, તમારું વર્તન, તમારો વ્યવહાર, તમારું ચરિત્ર બધું જ સુધરી જશે. તમને કોઈ સ્ત્રી પણ મળવા આવે, કોઈ ભાઈ પણ મળવા આવે, જ્યાં તમારી દ્રષ્ટિમાં જ પરસ્પર દેવોનો ભાવ હોય. પરસ્પર દેવોનો ભાવ શું? કે જે તમને મળવા આવ્યું એ સુંદરમાં સુંદર સ્ત્રી હોય, ગમે તેવી બેડો સ્ત્રી હોય, પણ એના હૃદયમાં એ જ ભગવાન રહેલો છે જેની તમે નિત્ય પૂજા કરો છો. એના હૃદયમાં પણ એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ શંકર છે, એ જ દુર્ગા માતા છે જેને તમે પૂજા કરી રહ્યા છો. પરમાત્મા અને શક્તિની પૂજા તમને ત્યારે જ ફરે જ્યારે તમારી દ્રષ્ટિમાં પવિત્રતા હોય. અને એ પવિત્રતા પરસ્પર દેવોના ભાવથી જ આવે છે. જ્યાં સુધી આ ભાવ જાગૃત નથી થતો અને એ પ્રમાણે તમારું જીવન નથી થતું, ત્યાં સુધી કોઈ પણ ઉપાસના, કોઈ પણ હવન યજ્ઞ, કોઈ વસ્તુ તમને ફરતી નથી. હવન એ કર્મકાંડ છે, એનું ફળ મળી શકે, પણ તમારી જે પરમાત્મા તરફની જે ગતિ છે તે થતી નથી. એટલે પરસ્પર દેવોભાવ રંગઅવધૂત મહારાજ સો ગ્રેટ એક જ શબ્દમાં સર્વ શાસ્ત્રોનો સાર કહી દીધો, અને તે છે પરસ્પર દેવોભાવ. બસ ભાઈ, આ સમજી લીધું. જિંદગીમાં કંઈ પછી મેળવવાની જરૂર નથી. તમારી પૂજા ઓછી થાય, માળા ઓછી થાય, મંત્ર ઓછા થાય, કોઈ ફિકર નહીં. હવન ઓછા થાય, કોઈ ફિકર નહીં. દાન ધર્મ ઓછું થાય, કોઈ ફિકર નહીં. સર્વ શાસ્ત્રનો સાર, આપણી સંસ્કૃતિનો સાર, આપણો ધર્મનો સાર શ્રી રંગઅવધૂત મહારાજે એક જ શબ્દમાં કહી દીધો, અને એ પરસ્પર દેવોભવ. બસ એના પર જ ચિંતન કરો, બધું તમારી અંદર ઓટોમેટિક જ આવી જશે. મારા જેવાની બકબક સાંભળવાની પણ જરૂર નહીં પડશે. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.